નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, આજનો જે આપણો જે વિષય છે તે છે ધોરણ 6, વિષય છે ગુજરાતી, એકમ 13, જેનું નામ છે પરોપકારી મનુષ્ય. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, રૂઢિપ્રયોગ, સ્વાધ્યાય અને જોડે જોડે શબ્દ સમૂહ માટે એક શબ્દની પણ મિત્રો આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આ જે એકમ છે તેના લેખક છે રમણભાઈ નીલકંઠ અને આ જે એકમ છે, આ જે આપણો પાઠ છે તેનો પ્રકાર છે હાસ્ય નિબંધ. મિત્રો, રમણભાઈ નીલકંઠ હોય અને હાસ્ય ના હોય તેવું બને જ નહીં. તેમણે સુંદર મજાની કૃતિ લખી છે. મિત્રો, આ કૃતિમાં, આ એકમમાં લેખકને એકવાર આંધણી થાય છે, એટલે કે આંખની પાપણ ઉપર થતી નાની ફોલ્લી, અને તેના માટે તેની આસપડોશના, તેમના મિત્રો, તેમના સગા સંબંધી અલગ ઉપાય બતાવે છે અને તેની ઉપર જે હાસ્ય જન્મે છે તેની સુંદર મજાની વાત છે. તો મિત્રો, એકમને શીખ્યા બાદ હવે આપણે જોઈએ આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થનો મિત્રો અભ્યાસ એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દો પૂછાય, શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય, તો આપણે આપેલા પ્રશ્નનો ઉત્તર લખી શકીએ અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થાય. શબ્દ પહેલો છે મિત્રો જવ, અર્થ થશે એક પ્રકારનું અનાજ. ત્યારબાદ મુનિમ, પેઢીનો મુખ્ય ગુમાસ્તુ, મુખ્ય કારકુન. મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ શકે. ત્યારબાદ છે કેસર, એક વનસ્પતિ, ફૂલની અંદર વચ્ચે ઉગતો સુગંધિત તાંતણો. મિત્રો, આપણે તેને કહીશું કેસર. આગળ વધીએ. સિંદૂર, પારો, શીશુ અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો. મિત્રો, આ શબ્દ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે. કટોરો એટલે વાડકો, ભંગ એટલે ભાંગ, કેક, ધોબીને ધોવા આપેલા કપડાની ઘાસડી, પરદુઃખભંજન, બીજાના દુઃખનો નાશ કરનાર, ચક્કો એટલે ડાંગ. આગળ વધીએ. કાંદો એટલે ડુંગળી, સળેખમ એટલે શરદી, હિતેશુ એટલે ભલું ઈચ્છનાર, છેડવું એટલે અટક ચાલુ કરવું. તો મિત્રો, આ રીતે આટલા શબ્દો આપણને આપેલા છે. આપણે તેનો અભ્યાસ કરી લીધો. તમે પણ લેખન કાર્ય કરી લેજો, વાંચી લેજો અને સમજી લેજો, કે જેથી આપણા શબ્દ ભંડોળમાં વધારો થતો રહે. હવે જોઈએ મિત્રો આગળ. ત્યારબાદ આપ્યો છે આપણને રૂઢિપ્રયોગ. મિત્રો, આ એકમમાં આપણને એક રૂઢિપ્રયોગ આપે છે, તેને પણ સમજી લઈએ. તો રૂઢિપ્રયોગ છે પૂળો મૂકવો, અર્થ સળગાવી મૂકવું અથવા નાશ કરવું. વાક્ય પ્રયોગ, ગામ લોકોએ નવા બગીચાના વિચારનો પૂળો મૂક્યો. તો મિત્રો, આ રીતે રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ કરીશું. વાક્ય પ્રયોગ તમે તમારી રીતે વિચારીને પણ કરી શકો છો. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈ લઈએ. એકમમાં કયા કયા આપ્યા છે? તો શરીર ઉપરની વાઢ કાપની ક્રિયા કરવી તે. તો મિત્રો, તેને કહેવાય નસ્તર. પાપણના મૂળ આગળ થતી ફોલ્લી, આપણે કહીશું આંજણી. આપણો આખો પાઠ છે તે આ આંજણી શબ્દ ઉપર જ છે. કદી નિષ્ફળ ન જાય તેવું, તો રામબાણ. તો મિત્રો, આ રીતે આપણે અહીં આપણને 3 શબ્દ સમૂહો માટે એક શબ્દ આપ્યા છે. આપણે તેનો અભ્યાસ કરી લીધો. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય. મિત્રો, સ્વાધ્યાયમાં આપણને જે પ્રશ્નો આપ્યા છે 1 થી 8, તમામ પ્રશ્નો આપણે વિગતે સમજતા જઈએ. તો પહેલો પ્રશ્ન છે જેની સૂચના છે વાતચીત. જોઈએ પ્રશ્ન 1. પ્રશ્ન 1 છે, તમે સૌથી વધુ ક્યારે હસેલા અને કેમ? મિત્રો, તમારા જીવનમાં સૌથી વધુ હસવાનો કોઈ પ્રસંગ બન્યો હોય તો તે તમારે અહીં નોંધવાનો છે. અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ છે. તો ઉત્તર આ રીતે લખી શકાય. એકવાર હું ડાયરાના કાર્યક્રમમાં ગયો હતો, ત્યારે ત્યાં હાસ્ય કલાકાર દ્વારા સુંદર મજાના જોક્સ કહેવામાં આવ્યા હતા, ત્યારે હું સૌથી વધારે હસેલો. તો મિત્રો, આમ તમે જ્યારે કોઈ ઘટના કે પ્રસંગમાં ખૂબ જ વધારે હસેલા હોય તો તેના વિશે તમારે યાદ કરીને લખવાનું છે. આગળ પ્રશ્ન 2, તમને આંજણી થયેલી છે, એને મટાડવા શો ઉપાય કરેલો? જોઈએ ઉત્તર. હા, મને આંજણી થયેલી છે. સૌપ્રથમ તો ઘરેલું ઉપચાર કર્યા, પણ અસર ન થતા મને ડોક્ટર પાસે લઈ ગયા. તેમણે આંખમાં નાખવાના ટીપા આપ્યા અને કેટલીક ટેબ્લેટ્સ એટલે કે ગોળી આપી, જેથી થોડા દિવસમાં આંજણી સુકાઈ ગઈ. તો મિત્રો, આ રીતે મેં આંજણી મટાડવાના પ્રયત્ન કર્યા છે. એમ તમને પણ કોઈ દિવસ આંજણી થઈ છે કે નહીં?
થઈ છે તો તેને મટાડવા તમે શું કર્યું એ તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. પ્રશ્ન 3, ઇન્જેક્શન લેતી વખતે કેવું થાય? મિત્રો, તમે દવાખાને ગયા હશો, તમને પણ તાવ આવ્યો હશે, બીમાર પડ્યા હશો, ત્યારે ડોક્ટર તમને ઇન્જેક્શન આપે ત્યારે તમને કેવું થાય? તો જોઈએ ઉત્તર. ઇન્જેક્શન લેતી વખતે કીડી ચડકો ભરે તેવો તીવ્ર દુખાવો થાય છે અને થોડી વાર પછી રાહત થઈ જાય છે. તો મિત્રો, ઇન્જેક્શન લેતી વખતે આવું થાય. એમ તમે ઇન્જેક્શન લો છો ત્યારે તમને કેવી અસર થાય છે એ તમારે અહીં નોંધવાની છે. ડોશીમાનું વૈદ્ય એટલે શું? ડોશીમાનું વૈદ્ય એટલે ઘરગથ્થુ ઉપચાર. ઘરમાં રહેલી સામગ્રીનો ઉપયોગ કરી ઉપચાર કરવામાં આવે તેને ડોશીમાનું વૈદ્ય કહે છે. ઘણીવાર ઘરની ચીજ વસ્તુઓ દ્વારા આપણને નાની મોટી બીમારીઓમાં દવાખાને ગયા વગર જ રાહત થઈ જાય છે. તો મિત્રો, આને કહીશું ડોશીમાનું વૈદ્ય. આગળ વધીએ. 5મો, ચંદનના ગુણ કોણ જાણે છે કહો? મિત્રો, ચંદનના લાકડાના ગુણ કયા કયા છે તે આપણે નોંધવાના છે. જોઈએ ઉત્તર. ચંદન ઔષધીય ગુણ ધરાવે છે. તે ચામડીના દર્દો મટાડવા માટે ઉપયોગી છે. હૃદય માટે હિતકારક છે. સુંદરતા વધારનાર છે અને દુર્ગંધનો નાશ કરનાર છે. તો મિત્રો, આ છે ચંદનના ગુણો. આ સિવાય કોઈ ગુણ ઉમેરવાના રહી જતા હોય, તમે વધુ જાણતા હોય તો તમે ઉત્તર સ્વરૂપે નોંધી શકો છો. આગળ વધીએ. 6થો પ્રશ્ન છે મિત્રો, તમે કઈ કઈ બાબતમાં બીજાઓની સલાહ લો છો? મિત્રો, તમે કયા કયા કારણો માટે, કયા પ્રશ્નો માટે બીજા મોટાઓની, વડીલોની, મિત્રોની, સગા સંબંધીઓની સલાહ લો છો તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે. તો જોઈએ. હું ભણવામાં સમસ્યા હોય તો મારા શિક્ષકોની સલાહ લઉં છું. રમતગમતમાં કે ટેકનોલોજીની બાબતે સલાહની જરૂર હોય તો મારા મિત્રો કે મમ્મી પપ્પાની સલાહ લઉં છું. તો મિત્રો, આ રીતે હું આટલી જગ્યાએથી સલાહ લઉં છું. એમ તમને કોઈ સમસ્યા હોય તો તમે કઈ કઈ જગ્યાએથી સલાહ લો છો એ તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો મિત્રો, આ રીતે પ્રશ્ન નંબર 1 થી 6 આપ્યા છે આપણને વાતચીતના, તે પૂરા કર્યા. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 છે મિત્રો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. પાઠના આધારે જો. અહીં મિત્રો, લેખકને જે આંજણી થઈ હતી તેમાંથી 8 પાત્રો પસંદ કરવામાં આવ્યા છે. એ 8 પાત્રો કઈ કઈ સલાહ આપે છે ત્યાં આપણે જોડકું જોડવાનું છે. તો મિત્રો, પહેલા છે ડોક્ટર. તો ડોક્ટરે આપણને ખબર છે કે શું કહ્યું હતું? તો ડોક્ટરે કહ્યું હતું કે પાકે ત્યારે નસ્તર મૂકવાનું છે. તો પહેલાનો ઉત્તર આવશે ગ, ગણપતિનો ગ. પછી છે કુટુંબનો મિત્ર. કુટુંબના મિત્રએ કહ્યું હતું તુવેર દાળ. 6, તુવેરની દાળ ઘસીને ચોપડવી. તો મિત્રો, અહીં ઉત્તર લખશું 6. હવે આવે છે મુનિમ. એમને એક મુનિમ પણ મળેલા. તેમને શી સલાહ આપી હતી તે જોઈએ. તો મુનિમે કહ્યું હતું કેસર ગોળીને ચોપડવું. તો ઘરનો ગ. ત્યારબાદ કેશવ નામનો કોઈ વ્યક્તિ છે, તેમને શી સલાહ આપેલી તે જોઈએ. તો કેશવે આપણને સલાહ આપી હતી કે સિંદૂર દબાવી દેવું. તો અહીં જબલાનો છે. ત્યારબાદ આવ્યા હતા માસી. તો માસીએ સલાહ આપી હતી ચંદન લગાડવું. તો કલમનો ક. રસોઈયાએ સલાહ આપી હતી સૂંઠ લગાવવી. ખડિયાનો ખ. ત્યારબાદ પારસી ડોક્ટર આવ્યા હતા. તેમને કીધું હતું કે ભાઈ કાંદાનો રસ લગાડવો. તો ચકલીનો ચ. અને છેલ્લે કોઈ આવ્યા હતા. તેમને કીધું શીરો ખાજો. તો અહીં આવશે ચંદ્રનો છે. તો આ રીતે પહેલામાં ગ, બીજામાં 6, ત્રીજામાં ઘરનો ગ, કેશવમાં ચ, માસીમાં ક, રસોઈયામાં ખ, પારસીમાં ચ અને કોઈમાં જ. આ રીતે જોડકા જોડી દેશું. તમે પણ એકમ વાંચ્યું હશે, સમજ્યા હશો તો કયા વ્યક્તિએ કેવી સલાહ આપી તેનો ઉત્તર તમે અહીં નોંધી શકશો. તો આ રીતે મિત્રો આપણે ઉત્તર નોંધજો. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી આ કાર્ય કરી લેજો, જેથી ઉત્તર લખવામાં સરળતા રહે. ઉત્તર લખો ત્યારે ધ્યાન રાખીશું ડોક્ટરની સામે સાચો ઉત્તર લખીશું. આ રીતના ચોકડા પાડીશું નહીં. ડોક્ટર તો તેની સામે ઉત્તર આવશે પાકે ત્યારે નસ્તર મૂકવું ક કરીને. તો તમને જોડકા જોડવામાં, ઉત્તર લખવામાં સરળતા રહેશે. તો આ રીતના ઉત્તરો લખીશું. હવે આગળ વધીએ.
પ્રશ્ન નંબર 3, જેની આપણને સૂચના આપી છે, સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક, વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા શબ્દો લખો. આપણને અહીં 3 અલગ અલગ પેટર્ન આપી છે. ડુંગર તો ડુંગળી કરી. તો હવે આપણે અહીં આગળના શબ્દો મૂકતા જઈએ અને ઉત્તર નોંધતા જઈએ. તો મિત્રો ઉત્તર આવો થશે નાનકો. તો તેને બદલીશું ઉદાહરણ પ્રમાણે. તો નાનકી થશે. પછી છે ટોપલી, ટોપલો, તેનો ઉત્તર થશે ટોપલી. તો મિત્રો આ રીતે આપણે લેખન કાર્ય કરતા જઈશું. હવે ચૂંટેલો તો ચૂંટેલી. તો આપણે જોઈએ પોટલો તો પોટલી, ચોપડો તો ચોપડી. આ રીતે ઉત્તરો લખતા જઈશું. ત્યારબાદ છે ખાટલો, ઉત્તર આવશે ખાટલી. પાટલો તો ઉત્તર આવશે પાટલી. તો મિત્રો આમ આપણે ઉત્તરો લખતા જઈશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જ્યાં લેખન કાર્ય કરવાનું છે ત્યાં તમે લેખન કાર્ય કરી લેજો અને ઉત્તરો નોંધજો. તમને કદાચ મિત્રો ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ જોઈએ. ત્યારબાદ નવો પ્રશ્ન મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 4, જેની આપણને સૂચના આપી છે, આપેલા શબ્દો પરથી રમૂજી વાક્ય બનાવો અને હસો. તો મિત્રો આ ઉદાહરણ આપ્યું છે મચ્છર અને મગરનું. તો તેમને સુંદર મજાનું રમૂજી વાક્ય આપણને બનાવીને આપ્યું છે. મચ્છર મગરને કરડવા ગયો, લોહી તો ના નીકળ્યું પણ ચાંચ તૂટી ગઈ. તો આ રીતના બંને શબ્દોનો ઉપયોગ કરી એક રમૂજી વાક્ય બનાવ્યું. હવે મરચું અને ખાંડ. તો જોઈએ ઉત્તર. ખાંડ શોધવા લાગ્યો. રાકેશ લાલ મરચું ખાઈ ગયું અને પછી ખાંડને શોધવા લાગ્યો. લાલ મરચું ના ખાતું હોય તો એને ખાંડ શોધવી પડત નહીં. હવે એ પ્રમાણે હાથી અને રિક્ષા ઉપરથી આપણે રમૂજી વાક્ય બનાવીએ. તો આ રીતના બનાવી શકાય. કીડી રિક્ષામાં બેસી ઘાયલ હાથીને આપવા ગઈ. તો મિત્રો આ રીતે રમૂજી વાક્યો બનાવી શકાય આપેલા બે શબ્દોનો ઉપયોગ કરી. એમ તમે પણ તમને આવડતા હોય અને જાતે બનાવીને પણ અહીં રમૂજી વાક્યો લખી શકો છો. તો આ રીતના આપણે ઉત્તર લખીશું. બે શબ્દો એનો ઉપયોગ કરી રમૂજી હાસ્ય ઉત્પન્ન થાય, હસવું આવે તેવું વાક્ય લખીશું. આગળ વધીએ. ત્યારબાદ મિત્રો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5. સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો. જોતા જઈએ. પ્રશ્ન 1 છે પરોપકાર એટલે શું? જોઈએ ઉત્તર. પરોપકાર એટલે કશું પણ મેળવવાની આશા વગર કરેલો ઉપકાર. પરોપકાર દ્વારા વ્યક્તિ બીજા વ્યક્તિની સંભાળ, સુખાકારી અને મદદ કરે છે. તો મિત્રો આ રીતે પરોપકારનો અર્થ આપણે લખી શકીએ. 2. લેખકને આંજણી થતા ડાક્ટરે શી સલાહ આપી હતી? તો મિત્રો આપણને ખ્યાલ છે કે લેખકને આંજણી થતા ડોક્ટરે તેમને સલાહ આપી કે એના ઉપર કંઈ લગાડવાની જરૂર નથી. આંજણી પાકે એટલે મારી પાસે આવી જજો, હું તેને નસ્તરથી ફોડી નાખીશ અને જો આંજણીને કારણે પીડા વધુ થાય તો શેક કરજો. તો મિત્રો આટલી સલાહ ડોક્ટરે આપી હતી. તો આ રીતના ઉત્તર લખીશું. આગળ વધીએ. પ્રશ્ન 3 છે પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી? મિત્રો આપણે પાઠ વાંચ્યું એમાં ઘણા બધા વ્યક્તિઓએ લેખકને સલાહ આપી હતી. તેમાં સૌથી વધારે તમને હસવું આવ્યું હોય તો તે સલાહ તમારે અહીં લખવાની. મને સૌથી વધારે અહીં હસવું આવ્યું. પાઠમાં લેખકને ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ ભાંગ પીવાથી સલાહ આપેલી એ મને સૌથી વધુ હસવા જેવી લાગી. કેમ કે ભાંગ પીવાથી આંજણી કેવી રીતના મટી શકે મિત્રો, એ વાતની મને સૌથી વધારે હસવું આવ્યું. એમ તમને જે જગ્યાએ હસવું આવ્યું હોય એ પણ લખી શકો. આગળ એક પછી એક બધાની સલાહનો
અમલ કર્યા બાદ આંજણીના શા હાલ થયા? જોઈએ, એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંજણી પર દવાઓનું પડ ઉપરા ઉપરી કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની ગઈ હતી. તો મિત્રો લેખકે એટલી બધી દવાઓ લગાવી આંજણી ઉપર કે આંજણી છે તે આંગળીના લાગતા નાનો ડુંગર હોય તેવો આકાર થઈ ગયો હતો. તો મિત્રો આંજણી ઉપર દવા લગાવવાથી લેખકની આંજણીના આવા હાલ થયા. આગળ જોઈએ, પાંચમો પ્રશ્ન, ઊંટ વૈદ શબ્દનો અર્થ જાણીને લખો. ઊંટ વૈદ્ય કોને કહેવાય? ઉત્તર, ઊંટ વૈદ એટલે જે માણસને દવા કરવાને લાયક ન હોય એવો લે ભાગુ વૈદ્ય. ઊંટ વૈદ્ય એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર. મિત્રો એને કહેવાય ઊંટ વૈદ્ય. આગળ 6, આંજણી મટાડવા લેખકના પ્રયાસોની સફળ વર્ણવો. મિત્રો લેખકે આંજણી મટાડવા જે પ્રયાસો કર્યા તે આપણે લખવાનું થાય, મતલબ કે આખા પાઠનો સાર અહીં લખવાનો થશે. જોઈએ ઉત્તર, આંજણી થતા લેખકે તે 2-4 દિવસમાં મટી જશે એમ માની કશો ઉપચાર ઈલાજ ન કર્યો. દુખાવો વધારે થયો, ડાક્ટર પાસે ગયા. ડાક્ટરે એના પર કશું ન લગાડવા કહ્યું ને નસ્તરથી ફોડી નાખવા કહ્યું. બહુ પીડા થાય તો શેક કરવા કહ્યું. ઘેર આવી અન્યના સલાહ સૂચનો પ્રમાણે થોડા નુસ્ખા કર્યા. કુટુંબના મિત્રએ તુવેરને દાળ ઘસીને ચોપડવા કહ્યું. બજારમાં જતા દુકાનદારે જવ ઘસીને ચોપડવા કહ્યું. ઘરના જૂના મુનિને કેસર ગોળીને ચોપડવાની સલાહ આપી. હજામત કરવા આવનાર કેશવે આંજણી પર સિંદૂર લગાવવાનું કહ્યું. શેઠની મિલના ભૈયાજીએ તેમને 8 દિવસ સુધી નાની વાટકીમાં ભાંગ પીવાનું કહે છે. લેખકના વૃદ્ધ માસી ચંદન ઘસવાનું કહે છે. રસોઈયો સૂંઠ ચોપડવાનું કહે છે. તો મિત્રો આટલી બધી સલાહ તેમને આપી. હજી આગળ વધીએ, ધોબી લવિંગ ઘસીને ચોપડવાનું કહે છે. ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાડવાનું કહે છે. તેમના ગોળ ઘીમાં એલચી ઘસીને ચોપડવાનું કહે છે. પારસી દોસ્તાર કાંદાનો રસ લગાડવાનું કહે છે. 2 દિવસ સુધી પરિચિતોના બતાવેલા ઉપચાર કરવાથી લેખકની આંખની બાજુમાં દવાઓના પડ ઉપરા ઉપરી આવવાથી એક નાની ડુંગળી બની ગઈ હતી. વળી પાછું ફોઈએ બધા ઉપચારો છોડી શીરો ખાવાનું કહ્યું. એ ઉપાય ઠીક લાગતા શીરોય ખાતો. અંતે ડાક્ટર પાસે ગયા. ડાક્ટરે ચોપડેલી દવાઓના ડુંગર ખોતરી અંદરથી આંજણી કાઢી તેના પર નસ્તર મૂક્યું. બગાડ નીકળી જવાથી લેખકને આરામ લાગવા માંડ્યો. તો મિત્રો આટલી બધી લેખકે બધાઓની સલાહ માની અને અંતે ડોક્ટર પાસે જઈને જ દવા કરાવી પડી. તો મિત્રો આ રીતે આંજણી મટાડવાની ડોક્ટરની સફર આપણે લખી શકીએ. તમારી જાતે એકમનો અભ્યાસ કરશો એટલે તમે પણ ઉત્તર લખી શકશો. તો આ રીતે પ્રશ્નોના જવાબ લખીશું. હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 6, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. દરેક વાક્યમાં 1-2 શબ્દ ભૂલ ભરેલા છે. તે શબ્દ શોધો. તેના પર ચેપો મારી યોગ્ય શબ્દ લખવાનો છે. તો મિત્રો અહીં આપણને સુંદર મજાનો એક ફકરો આપ્યો છે. એ ફકરામાં ક્યાંક ક્યાંક ભૂલો કરેલી છે. આપણે તે ભૂલો શોધવાની છે, તે શબ્દો શોધવાના છે, તે શબ્દો ચેકી અને આપણે સાચા શબ્દો લખતા જઈએ. રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. અને પરાણે વાંદરા ટોપી. અને નહીં આવે મિત્રો, અહીં આવશે મને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવ્યો હતો. આવ્યો હતો નહીં, આવી હતો. મને વાંદરા ટોપી નથી ગમતું. ગમતું નહીં, નથી ગમતી. પણ એ પહેરવી જ પડશે એ શરતે જ મને સ્ટેશન પર જવાની રજા આપવામાં આવું હતી નહીં, આવી હતી. તો મિત્રો આ રીતે ખોટા શબ્દો ચેકીને આપણે ઉત્તર લખ્યું. હવે નીચે તમે મિત્રો આ જ ફકરો વ્યવસ્થિત સારા અક્ષરે લખતા જજો કે રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. મને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવી હતી. મને વાંદરા ટોપી નથી ગમતી પણ એ પહેરવી જ પડશે એ શરતે જ મને સ્ટેશન પર જવાની રજા આપવામાં આવી હતી. મિત્રો આ રીતે ખોટા શબ્દો ચેકી નાખ્યા અને તેની જગ્યાએ સાચા શબ્દો લખી આપણે ફકરો પૂરો
પૂરો કરી દીધો છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતના ઉત્તર લખી દેજો. આગળ વધીએ હવે. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 7, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે. ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્યો બનાવીને લખો. ઉદાહરણ છે, આંખો રડી. જુઓ તો ખરા, રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ છે. તો મિત્રો અહીં જુઓ તો ખરા શબ્દ લગાવેલો છે અને પછી રડી રડી શબ્દ છે તેનો 2 વાર ઉપયોગ કર્યો છે અને પછી આંખ વિશે વિશેષણ લગાવીને વાક્ય પૂરું કર્યું છે. હવે આપણે ચોપડી અને વાંચી. તો આપણે લખશું, જુઓ તો ખરા, વાંચી વાંચીને મારી ચોપડી ફાટી ગઈ છે. મિત્રો આ રીતે ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યો જોઈશું. નોટ અને લખીને પાછું આપણે એમના એમ જુઓ તો ખરા, લખીને મારી નોટ ભરાઈ ગઈ છે. મિત્રો આ રીતે ઉત્તરો લખતા જઈશું. ત્રીજું, પગ અને ચાલી. જુઓ તો ખરા, ઉદ્ગાર ચિહ્ન, ચાલીને મારા પગ. ચાલીને મારા પગ થાકી ગયા છે. આગળ, કાન અને સાંભળીને. જુઓ તો ખરા, સાંભળીને મારા કાન પાકી ગયા છે. મિત્રો આ રીતે આપણે વાક્ય બનાવતા જઈશું. ખુરશી અને બેસી. જુઓ તો ખરા, બેસીને ખુરશી પર કંટાળો આવ્યો છે. તો મિત્રો આ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે 5 વાક્યો સમજીને બનાવ્યા. જુઓ તો ખરા, ત્યારબાદ પાછળનો જે ક્રિયાપદો છે તે ક્રિયાપદોને 2 વાર ઉપયોગ કરી આપણે વાક્યોને પૂર્ણ કર્યા. આ રીતે તમે પણ વાક્યો પૂર્ણ કરી શકો છો અથવા તમારા મનમાં કોઈ નવો વિચાર આવે તો તે તમે ઉમેરી શકો છો. તો આ રીતના ઉત્તરો લખીશું. હવે આગળ વધીએ. તમે પણ તમારી નોટબુકમાં અને પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. કૌંસમાં આપેલા શબ્દને યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ આપ્યું છે, પરેશ શાળામાં જવું ક્રિયાપદને જઈને વાક્ય પ્રમાણે જઈને કહી આવ્યો કે હું આજે આવવાનો નથી. હવે તમારો વારો. આદિત્યએ કહ્યું, હું ખાલી જગ્યા તરત જ તમારું કામ કરી દઈશ. તો આવવું તો આપણે લખી શકીએ, હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ. તો આવીને શબ્દ લખીશું આપણે તો વાક્ય રચના બરોબર થઈ જશે. ત્રીજું, અજય ભજન ખાલી જગ્યા જ ઓફિસે જાય છે. તો ગાવું તો આપણે લખીએ, ગાઈને. અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે. ચોથું છે, રોશન એના માતા પિતાનું નામ રોશન ખાલી જગ્યા રહે છે. તો આપણને ક્રિયાપદ આવ્યું છે કરવું તો આપણે લખીશું કરતું. રોશન એના માતા પિતાનું નામ રોશન કરતું રહેશે. અને છેલ્લે, સિદ્ધાર્થ ઘર ખાલી જગ્યા ચાલુ ગયો. છોડવું શબ્દ છે તો આપણે લખીશું છોડી. સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો. તો આ રીતે
કૌંસમાં જે ક્રિયાપદો આપ્યા છે તેનું યોગ્ય સ્વરૂપ આપણે ખાલી જગ્યામાં આવી રીતના મૂકીશું કે જેથી વાક્ય અર્થસભર અને વ્યવસ્થિત બને. હવે મિત્રો આગળ વધીએ, આગળનો પ્રશ્ન જોઈએ. મિત્રો ત્યારબાદ પ્રશ્ન આપણને 9 આપ્યો છે, જેની સૂચના આપણને આ પ્રમાણે આપી છે. નીચેના શબ્દોમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવવાનું છે. તો મિત્રો આનંદ શબ્દ છે. આનંદ શબ્દ માટે વાક્ય એવી રીતના બનાવવાનું છે કે શબ્દ વાક્ય વાંચો તો તમને ખબર પડી જાય કે આ વાક્યમાંથી આ જ ભાવ પ્રગટ થાય છે. જેમ કે આજે તો ઉતરણ, તો ખબર છે આનંદ જ થવાનો છે. તો એ રીતના આપણે વાક્ય બનાવીએ કે જેથી વાક્યમાં અહીં જે ભાવ આપ્યા છે તે ભાવ આપણને મળી જાય, પણ એ શબ્દનો ઉપયોગ કર્યા વગર. તમે આ વાક્ય જોશો તો અહીં ક્યાંય આનંદનો ઉપયોગ કરેલો નથી, પણ વાક્ય વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ વાક્યમાંથી આપણને આનંદ જ મળવાનો છે. હવે તે જ પ્રમાણે આપણો વારો. જોઈએ ઉત્તર. દુઃખ ઉપરથી આપણે વાક્ય બનાવીએ. દીકરીની વિદાય સમયે બાપની આંખમાં આંસુ હતા. મિત્રો આ રીતે આપણે વાક્ય લખી શકીએ. હવે નવાઈ. પણ નવાઈ હવે તમે મિત્રો આ વાક્ય વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે પિતાને અહીં દુઃખ થઈ રહ્યું છે, દુઃખનો ભાવ પ્રગટ કરેલો છે. હવે નવાઈ. ગામ આખું હાથીને જોવા આવ્યું. તો મિત્રો ગામ આખામાં નવાઈ લાગી કે ગામમાં હાથી આવ્યો છે, એટલા માટે અહીં નવાઈ શબ્દ આ વાંચશો એટલે એમાંથી ભાવ પ્રગટ થશે નવાઈ. હવે આગળ વધીએ. ત્યારબાદ કામ પૂરું ના થતા શેઠ લાલ પીળા થઈ ગયા. કામ પૂરું ના થયું એટલે શેઠ લાલ પીળા થઈ ગયા, મતલબ કે ગુસ્સે થયા. મેં બીમાર કૂતરાની દવા કરાવી. મિત્રો આ રીતે આપણે વાક્ય લખીશું કે જેમાં આપેલો ભાવ પ્રગટ થઈ જાય. ઉદાહરણ પ્રમાણે તમે પણ જાતે પ્રયત્ન કરીને એવા વાક્ય બનાવજો કે વાક્યમાંથી આપણને આગળ આપેલો ભાવ મળી જાય, પરંતુ આ શબ્દોનો ઉપયોગ કર્યા વગર. તમે અહીં જોયું આપણે આપેલા શબ્દોનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ વાક્યો વાંચીશું તો આપણને એ ભાવ પ્રગટ મળી જાય છે. તો આ રીતના ઉત્તરો લખી શકીશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 10, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. સમજી લઈએ. લીટી કરેલા શબ્દો આડાઅવળા મુકાઈ ગયા છે, તેમને યોગ્ય વાક્યમાં ગોઠવો. તો મિત્રો લીટી કરેલા શબ્દો છે તે થોડા આડાઅવળા છે, આપણે તેને સરખા કરી દઈએ એટલે આપણું વાક્ય સાચું બની જાય. ચંદુ ખાલી જગ્યા હસે છે, તો ચરચરાટ શબ્દ છે, ચરચરાટ શબ્દ છે. તો આપણે ઉત્તર લખીશું. ખડાટ. ચંદુ ખડખડાટ હસે છે. આગળ આ શબ્દ છે તે અહીં મૂકી દેવાનું છે. પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ખાલી જગ્યા થવા લાગ્યો. હાથમાં ખાલી જગ્યા થયું તો ઉત્તર લખશું ચરચરાટ. પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચરચરાટ થઈ ગયો. શનિવારે સવારે પણ મનુ ખાલી જગ્યા ઊંઘતો હતો, તો ઘસઘસાટ. કેવો ઊંઘતો હતો? ઘસઘસાટ. શનિવારે સવારે પણ મનુ ઘસઘસાટ ઊંઘતો હતો. 4. માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને ખાલી જગ્યા થયું. ઉત્તર લખશું મગમગાટ. મતલબ કે સુગંધ આવવા લાગી. અને છેલ્લે હાથીભાઈ આવે એટલે ખાલી જગ્યા તો થાય છે. તો ઉત્તર લખશું ધબાટ. તો આ રીતના વાક્યમાં શબ્દો છે તે આડાઅવળા મુકાઈ ગયા છે. આપણે
યોગ્ય વાક્યમાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂરું કર્યું. તમે પણ જાતે પ્રયત્ન કરશો, વાંચશો એટલે તમને પણ ખ્યાલ આવી જશે કે આ વાક્યમાં આ શબ્દ હોવો જોઈએ નહીં, બીજો જ શબ્દ હશે. તો પાંચેય વાક્યોમાં આડું અવળું છે, આપણે તેને સરખું ગોઠવી દીધું. તમે જાતે પ્રયત્ન કરીને પણ ઉત્તર લખી શકશો. હવે આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 11 જેની આપણને સૂચના આપી છે તો શું થાય? વિચારો, લખતા જાઓ ને હસતા જાઓ. મિત્રો અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે માણસની પૂંછડી ઉગે તો શું થાય? તો આવું થાય. માણસને પૂંછડી ઉગે તો કે જે કપડાં પહેરી રહ્યો છે તે કપડામાં પૂંછડી માટે અલગ વ્યવસ્થા કરવી પડે. તે વાંદરાની જેમ કુદાકુદ કરતો રહે. તેને પોતાના દૈનિક કાર્યો કરવામાં પૂંછડી અડચણરૂપ થાય. માણસ એકબીજાની પૂંછડી ખેંચે. ક્યાંક લાઈનમાં ઊભા રહેવામાં પણ મુશ્કેલી પડે. તો મિત્રો પૂંછડી ઊગી થાય માણસને તો આવી સમસ્યાઓ થાય. અને તમે વાંચશો તો તમને જરૂર હસવું આવશે. એમ તમે પણ તમારી જાતે પ્રયત્ન કરીને જો માણસની પૂંછડી ઉગે તો કેવું થાય એ તમારે અહીં નોંધવાનું છે. આ જે ઉત્તર છે તે નમૂનારૂપ શબ્દ પૂરતો છે. આ રીતના ઉત્તર લખી શકાય. હવે તમારા મનમાં જે વિચાર આવે કે પૂંછડી ઉગે માણસની તો કેવી સમસ્યાઓ થાય, હાસ્ય જન્મે તેવા વાક્યો બનાવતા જજો. તો આ રીતના ઉત્તરો લખીશું. હવે આગળ જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 12 વાંચો અને હસો. મિત્રો અહીં કેટલાક જોક્સ આપ્યા છે તે સમજી લઈએ. ટૂચકા છે. પહેલું દીકરો. દીકરો કહે પપ્પા હું ટીવી જોઉં તો કંજૂસ કહે એટલે કે એના પપ્પા જો પણ ચાલુ ના કરતો. પછી છે બીજો જોક્સ. પિન્ટુ શાળામાં એક કાળો અને એક સફેદ બૂટ પહેરીને આવ્યો. શિક્ષક કહે જા ઘરે જઈને બૂટ બદલી આવો. તો પિન્ટુ કહે કોઈ ફાયદો નથી. શિક્ષક કહે કેમ? તો પિન્ટુ કહે ઘરે પણ એક કાળો અને એક સફેદ જ છે. મતલબ કે પિન્ટુ આડાઅવળા બૂટ પહેરીને આવ્યો હતો છતાંય સ્વીકારવા તૈયાર નથી. છેલ્લું શિક્ષક કહે આજે આપણે ચંદ્ર વિશે વાત કરી, કાલે સૂર્ય પર જઈશું. તો અભલું કહે સર મારી મમ્મીને સાથે લાવી શકું? તો શિક્ષક કહે કેમ? એમાં મમ્મીને આવવાની શી જરૂર છે? તો અભલું કહે એટલે દૂર એ મને જવા નહીં દે. શિક્ષકે કહ્યું ને કે કાલે આપણે સૂર્ય પર જવાનું છે. તો અભલું કહે મમ્મી મને સૂર્ય સુધી જવા દેશે નહીં, મમ્મી સાથે આવશે તો જ મને જવા મળશે. તો મિત્રો આ રીતે અહીં 3 જોક્સ આપ્યા છે, ટૂચકા આપ્યા છે જે આપણને હાસ્ય ઉત્પન્ન કરે તેવા છે. તો મિત્રો આ રીતે પરોપકારી મનુષ્યો છે એ એકમના આપણે શબ્દ રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 12 વિગતે વ્યવસ્થિત સમજ્યા. આશા રાખું છું કે તમને તમામ ઉત્તરો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને ખાસ વિડિયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. કોઈ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.